નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટી લેવામાં આવે છે, પ્રશ્ન બેંક ખાતા એકમ કસોટી, મૂલ્યાંકન કસોટી 5, તેમાં ધોરણ 11ના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। ખાસ કરીને આમાંથી જ છે તમારે એકમ કસોટી લેવામાં આવશે, માટે વિડીયો અંત સુધી અવશ્ય જોજો અને ચેનલ પર આવેલા હો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। આપણી ચેનલ પર છે ધોરણ 11ના બધા બાકીના વિડીયો મૂકેલા છે, તે બધાની લિંક તમને આપણી ચેનલ પરથી મળી જશે। પ્લેસમાં જે તમે તેને છે જોઈ શકો છો। તો ચાલો આજના વિડીયોની આપણે છે અત્યારે શરૂઆત કરીએ। સૌથી પહેલાં છે આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈએ છીએ। સૂચના આપેલી છે અહીંયા। નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે। આપેલા 4 વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। દરેક પ્રશ્નનો એક ગુણ છે તમારે। પહેલો વિકલ્પ આપેલો છે, સ્વતંત્રતા પછી ભારતે કઈ અર્થવ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે? તો જવાબમાં અહીંયા આવશે એ એટલે કે મિશ્ર અર્થતંત્ર। બીજું છે, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા હતા? તો જવાબમાં આવશે સી એટલે કે 1991। ત્રીજું છે, ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો જવાબમાં આવશે 1999। શું આવશે? ડી આવશે। આગળ છે, આયાત થતી વસ્તુ જેવી કે વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે? તો જવાબમાં આવશે સી એટલે કે આયાત અવેજીકરણ। ત્યાર પછી છે પાંચમો વિકલ્પ, વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા વિદેશી મૂડીરોકાણને શું કહેવામાં આવે છે? તો જવાબમાં આવશે સી એટલે કે FDI, તેનું જે આખું નામ આવશે મારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ। છઠ્ઠું છે, ભારતમાં ઉદારીકરણના ભાગરૂપે જાહેર ક્ષેત્ર માટે આરક્ષ ક્ષેત્ર ઘટાડીને કેટલા કરવામાં આવ્યા? તો જવાબમાં તમારે આવશે બી એટલે કે 3। ત્યાર પછી છે સાતમો વિકલ્પ, જાહેર ક્ષેત્રના 51%થી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચાણ થાય તો કેવું વિમૂડીકરણ કહેવાય? તો જવાબમાં અહીં આવશે સી એટલે કે નાના પાયાનું વિમૂડીકરણ, કારણ કે અહીં છે 51%થી ઓછા શેર કીધેલું છે એટલે આવશે નાના પાયાનું। ત્યાર પછી છે 31 માર્ચ 1951ના રોજ ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તો જવાબમાં આવશે એ એટલે કે 5। નવમું વિકલ્પ છે, ભારતમાં MATP, અહીં જે ભૂલ છે અહીં તમારે આવશે MRTP। શું આવશે? MRTP એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો હતો? તો તેમાં જવાબમાં છે આવશે તમારે એ એટલે કે 1969। આગળ છે 10મો વિકલ્પ, જાહેર ક્ષેત્રના કેટલા ટકાથી વધારે શેર વેચાયા તો તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે? તો જવાબમાં તમારે અહીંયા આવશે એ એટલે કે 51%। ત્યાર પછી છે, અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો જવાબમાં આવશે વિદેશ વ્યાપારની છે ભૂમિકા હોતી નથી। 12મું છે, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપેલી છે? ઉત્પાદન પદ્ધતિથી જે વ્યાખ્યા આપેલી છે એ તમારે આપેલી છે આલ્ફ્રેડ માર્શલે, એટલે આ જવાબમાં તમારે આવશે એ। 13મું છે, ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ પ્લસ નફો બરાબર જવાબમાં આવશે રાષ્ટ્રીય આવક। આગળ આપેલું છે 14મો વિકલ્પ, રાષ્ટ્રીય આવકમાં કયા સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે? તો જવાબમાં આવશે સી એટલે કે અંતિમ। 15મું છે, કયું અર્થતંત્ર એ વાસ્તવિકતા છે? તો જવાબમાં આવશે ખુલ્લું અર્થતંત્ર છે એ વાસ્તવિકતા છે। 16મું છે, કુલ આંતરિક પેદાશનું બીજું નામ શું છે? તો જવાબમાં આવશે કુલ ઘરેલું ઉત્પાદન અથવા તો GDP। શું આવશે અહીંયા? GDP। તમે બંને પણ છે તમે લખી શકો છો। અહીં તમને વિકલ્પમાં આપેલું છે કુલ ઘરેલું ઉત્પાદન, એટલે આપણે છે લખી કુલ ઘરેલું ઉત્પાદન। ત્યાર પછી 17મો વિકલ્પ છે, GNP એટલે કે ગ્રોસ નેટ પ્રોડક્ટમાં કયા વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણવામાં આવે છે? તો જવાબમાં છે તમારે આવશે બી એટલે કે ચાલુ વર્ષનું। 18મું છે, દેશના નાગરિકો વિદેશમાં મેળવેલી આવકને કયા ખ્યાલમાં ગણતરીમાં લેવામાં આવતા નથી? તો જવાબમાં છે અહીં તમારે આવશે એ એટલે કે કુલ આંતરિક પેદાશ એટલે કે GDP। ત્યાર પછી છે 19મો વિકલ્પ, જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં વસ્તી વૃદ્ધિ દરનો દર ઊંચો હોય તો માથાદીઠ આવકમાં શું ફેરફાર થાય? તો જવાબમાં અહીં આવશે બી એટલે કે ઘટે છે। 20મો વિકલ્પ છે, નીચેનામાંથી દેશની પ્રગતિનો સાચો માપદંડ કયો છે? જવાબમાં તમારે આવશે ડી એટલે કે માથાદીઠ આવક। આગળ આપેલું છે તમારે વિભાગ બી। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, દરેકનો તમારે 1 ગુણ છે।
અહીં તમે છે તમારી રીતે તમારે જવાબ લખી શકો છો. જેટલા જવાબ અહીં લખવા શક્ય છે એ તમે લખીને બતાવો છો. તો સૌથી પહેલું છે, ભારતને વધુ નાણાકીય સહાય આપવા માટે 1991માં કોણે પૂર્વ શરત મૂકી? બીજું છે, ભારતમાં 1991થી અપનાવેલા આર્થિક સુધારાના કેટલા પાસા છે? તો કુલ તમારે તેના 3 પાસા છે. કયા છે? 3. તેમાં આવશે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ત્યાર પછી છે, MRTP એક્ટને સ્થાને કયો કાયદો અમલમાં આવ્યો? તો જવાબમાં તમારે શું આવશે? MRTPને બદલે કોમ્પિટિશન એક્ટ છે એ અમલમાં આવ્યો હતો. ત્યાર પછી છે, ભારતમાં કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તેમાં જવાબ તમારે આવશે 1996. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ફેરાનું પૂરું નામ જણાવો. તો જવાબમાં આવશે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. શું આવશે? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. છઠ્ઠું છે, તેમાંનું પૂરું નામ આપો. તેમાં આવશે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. સાતમું છે, FDIનું પૂરું નામ આપો. તેમાં આવશે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આઠમું છે, FIIનું પૂરું નામ જણાવો. તો જવાબમાં આવશે ફોરેન ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ. નવમું છે, ભારતમાં ખાનગીકરણની 2 રીતો જણાવો. તે તમે તમારી જાતે છે લખી શકો છો. આગળ આપેલું છે, WTOનું પૂરું નામ જણાવો. તો જવાબમાં આવશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી છે 11મો પ્રશ્ન, ભારત WTOનું સભ્ય કયા વર્ષમાં બન્યું હતું? તો જ્યારથી છે WTO અમલમાં આવ્યું હતું ત્યારથી છે ભારત તેનું સભ્ય બન્યું હતું. ત્યાર પછી છે, વિદેશી મૂડીરોકાણના કેટલા પ્રકારો છે? રાષ્ટ્રીય આવક એ કયા અર્થશાસ્ત્રનો પાયાનો ખ્યાલ છે? ત્યાર પછી જે વપરાશ ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? અહીં જવાબમાં તમારે આપશે ઇરવિન ફિશર. તો આવશે તમારે અહીં આવશે ઇરવિન ફિશર. તો અહીં છે ખાલી ફિશર પણ તમે છે અહીંયા લખી શકો છો. આ જે બધા પ્રશ્ન છે તમે તમારા ટેક્સ્ટબુકમાં શોધીને જઈને લખી શકો છો, પણ હું તમે જે શક્ય છે એ હું લખીને અહીં બતાવું છું. તે પછી છે, નાણાં ઉપર આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તેમાં જવાબમાં તમારે આવશે AC પીગુ. શું આવશે? AC પીગુ. 16મું છે, રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એક સરખા ક્યારે હોય છે? સૈદ્ધાંતિક સમજૂતીની રીતે અર્થશાસ્ત્રના કયા 2 પ્રકાર પાડવામાં આવેલા છે? ત્યાર પછી છે, રાષ્ટ્રીય આવકનો કયો ખ્યાલ દેશની સરહદો સાથે સંકળાયેલો છે? મૂડીનો ઘસારો એટલે શું? માથાદીઠ આવક એ કેવું માપ છે? ત્યાર પછી છે વિભાગ C. તેના જે પ્રશ્ન છે તમે જોઈ શકો છો. તમને જે પ્રશ્ન બેંક છે તેની PDF આપણી વેબસાઇટ પરથી મળી રહેશે. વેબસાઇટનો જે લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકશે, અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરવાનું છે mandeclasses.com. ત્યાં તમને છે આની PDF મળી રહેશે. તે પછી છે વિભાગ D. તે તમે છે અહીં જોઈ શકો છો. છેલ્લે તમારો વિભાગ E આપેલું છે. તો અહીં છે આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના જે પ્રશ્ન બેંક લેવાવાની છે તારીખ 4/1/2024 રોજ તેનું સોલ્યુશન થયું છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.